જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે। રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન ન આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા, પરંતુ રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન ન આપવામાં આવતા હાલ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે। અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે તેમાં મોટી માત્રામાં અવ્યવસ્થા જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા છે। રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન આપવામાં નથી આવ્યું, તેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી હાલ જોવા મળી રહી છે। અડદ અને તલના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ માટે ત્યાં ઉમટી પડ્યા છે, પરંતુ રાત્રિથી ખેડૂતો ત્યાં ઉભેલા છે। ખેડૂતોને ટોકન ન આપવામાં આવતા ખેડૂતોમાં હાલ નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં મોટી અવ્યવસ્થા જોવા મળી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે, શું છે વધુ વિગત? નિરાલી, ચોક્કસથી કે જે રીતે કૃષિ યુનિવર્સિટીમાં વહેલી સવારથી બિયારણ વિતરણનું જે કાર્યક્રમ છે તે શરૂ કરવામાં આવ્યું છે। રાત્રિથી જે ખેડૂતો છે તે આ બિયારણ લેવા છે તે લાંબી કતારો લાગી છે। હાલ તો કૃષિ યુનિવર્સિટીની અંદર જે રીતે આ જે બિયારણ વિભાગ છે ત્યાં ઉગવાની જગ્યા પણ નથી, તે રીતની સ્થિતિ હતી, પરંતુ રાત્રિના ઉભેલા ખેડૂતોને ટોકન ન અપાતા ખેડૂતોમાં નારાજગી ભભૂકી ઉઠી છે। હાલ તો અડદ અને તલના બિયારણનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે ને, જેને લઈને ખેડૂતો છે તે મોડી રાતથી પોતાની ખેતી મૂકી અને કૃષિ યુનિવર્સિટી ખાતે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક સગાઓને એટલે કે લાગતા વળગતાઓને જ આ બિયારણ આપતું હોવાના પણ આક્ષેપો થયા છે। હાલ તો કૃષિ યુનિવર્સિટીની અંદર ખેડૂતોમાં નારાજગી ભભૂકી ઉઠી છે ને ત્યાં હોબાળો કરવામાં આવ્યો છે। જી અમર, કુલ કેટલા ખેડૂતો ત્યાં આવ્યા છે અને હાલ ખેડૂતોની શું માંગ છે આ વ્યવસ્થાને લઈને? ચોક્કસ કે જે રીતે 150 થી 200 જેટલા ખેડૂતો છે તે આવ્યા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે તે લોકોને બિયારણ છે તે મળવું જોઈએ। જે ખેડૂતો છે તે રાત્રિના સમયથી અહીંયા આવી પહોંચ્યા છે, 200 જેટલા ખેડૂતો છે, પરંતુ ત્યાં લાલિયાવાડી થતી હોવાનું સામે આવ્યું છે અને લાગતા વળગતાઓને જ આ બિયારણ મળતું હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે અને ખેડૂતો નારાજ જોવા મળ્યા છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં મોટી અવ્યવસ્થા જોવા મળી છે। અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા છે। લગભગ 150 થી 200 જેટલા ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા છે, પરંતુ રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન ન આપવામાં આવતા ખેડૂતોમાં હાલ નારાજગી જોવા મળી રહી છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણ થયું છે, જેમાં બિયારણ વિતરણમાં મોટી અવ્યવસ્થા જોવા મળી રહી છે। અડદ અને તલના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા છે। આ ખેડૂતો રાત્રિથી ઉભેલા છે ત્યાં, પરંતુ તેઓને ટોકન ન આપવામાં આવતા ખેડૂતોમાં હાલ ભારે નારાજગી જોવા મળી રહી છે। જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે આ બિયારણને માટે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા છે।